નાગપાંચમની વાર્તા. શ્રાવણ વદ પાંચમના દિવસે નાગપાંચમનું વ્રત કરવું. આ વ્રત કરનારે સવારે નાહી ધોઈને પાણિયારા પર નાગનું ચિત્રામણ દોરી ઘીનો દીવો કરી પૂજન કરે. બાજરીના લોટની ઠંડા ઘીમાં ચોળેલી કુલેરનું નૈવેદ્ય ધરાવે. આગલા દિવસના પલાળેલા મઠ, મગ, બાજરી, કાકડી અને અથાણું જમે. એક ડોસી હતી. ડોસીના ઘરમાં 7 દીકરા અને 7 વહુઓ હતી. નાની વહુને પિયરમાં કોઈ નહીં, એટલે બધા તેને ન બાપી અને ન પીરી કંઈ મેણા દે. ખાવા પીવાનું પૂરું ન આપે અને બધું કામ નાની વહુને માથે. સરાદના દાડા આવ્યા. ઘરમાં ગાયો ભેંસોના દૂધની ખીર રાંધી. ઘરમાં બધા પેટ ભરીને ખાઈ પી ઉઠ્યા. નાની વહુને જમવાય ન બોલાવી. નાની વહુને ચડતા દાડા હતા. તેની ખીર ખાવાનું ઘણું મન થાય, પણ કરે શું? સાસુ બોલી, અલી નપીરી, જોઈ શું રહી છે? વધ્યું ઘટું ખાઈને વાસણ માંજી નાખને. નાની વહુ ઉઠી. ખીરના તપેલામાં જોયું તો ઠાલું ઠમ. એની આંખમાં પાણી આવ્યું. ભૂખ્યા પેટે વાસણનો ખડકલો લઈને એ નદી ઉપર માંજવા ગઈ. વાસણ માંજતા માંજતા તેની દ્રષ્ટિ ખીરના તપેલામાં ગઈ. તેણે તાવે તો લઈને તપેલામાં ચોંટેલા કપોડા ઉખેડીને સાડલાને છેડે બાંધ્યા. એના મનમાં એમ કે નાહી ધોઈને ખાઉં. એટલામાં એક નાગણની દ્રષ્ટિ સાડલામાં બાંધેલા કપોડા ઉપર પડી. એને ચડતા દાડા હતા. એને ખીરના કપોડાનો ભાવ થયો. એ આવીને ગુપચુપ ખાઈ ગઈ. વહુ નાહીને આવી. સાડલામાં જોયું તો કપોડા ન મળે. નાગણ આ બધું સંતાઈને જોતી હતી. એના મનમાં થયું કે અવશ્ય મને ગાળો દેશે. પણ વહુ તો બોલી, હશે કોઈ મારા જેવી દુખિયારી, ભલે ખાઈ ગઈ. મારું પેટ ઠરે એવું એનું પેટ ઠરજો. નાની વહુએ ગાળો નહીં, આશીર્વાદ આપ્યા. એ સાંભળી નાગણ પ્રસન્ન થઈ ગઈ. વહુ પાસે આવીને એણે કહ્યું, બહેન, તારા કપોડા હું ખાઈ ગઈ છું. બોલ, તને શું દુઃખ છે? નાની વહુએ બધી વાત કરી. માં, મારા પિયરમાં કોઈ નથી, એટલે બધા મને મેણા મારે છે. પૂરું ખાવાય નથી આપતા. અત્યારે મને સારા દાડા રહ્યા છે. મારો ખોળો ભરાવનાર પણ કોઈ નથી. આટલું કહેતામાં નાની વહુની આંખોમાં જળજળિયા આવ્યા. નાગણને દયા આવી. નાગણ કહેવા લાગી, ના બેટી, તું રડીશ નહીં. આજથી અમને તારા પિયરિયા માનજે. જ્યારે તારો ખોળો ભરવાનો થાય ત્યારે પેલા રાફડા પાસે કંકોત્રી મૂકી જજે. નાની વહુના મનમાં હરખ માતો નથી. એને તો જાણે ધર્મની માં મળી. એ તો રાજી થઈને ઘેર ગઈ. વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો. ઘરમાં બધા વાતો કરવા લાગ્યા. એને તો પિયરમાં સૂકું થળ્યું નથી. એને વળી ખોળાશા. નાની વહુનો જીવ મૂંઝાણો. એણે સાસુને કહ્યું, બાઈજી, મારા પિયરમાં દૂરના સગા છે. કંકોત્રી તો લખી આપો. એક ઘરડી પડોશણ બોલી, કટકો કાગળ લખવામાં શું જાય છે? લખી આપો ને. કંકોત્રી લઈને વહુ પેલા રાફડા પાસે મૂકી આવી. ખોળો ભરવાનો સમય થયો. સાસુએ ટોણો માર્યો, ઝટ કરો ને, ચૂલે આંધણ મેલો. હમણાં વહુના પિયરિયા આવશે, પેટી ભરીને લુગડા લાવશે. એટલામાં તો નાગણ, નાગદેવતા અને નાગકુમારો આવ્યા. પેટી ભરીને હીરના ચીર લાવ્યા. સોનાના ઘરેણાં લાવ્યા. જોઈને બધાના મોં સિવાઈ ગયા. ન કોઈ બોલે કે ચાલે. ચૂલે તો સાચો સાચ આંધણ મૂક્યું. નાગ દેવતાઓએ કહ્યું, અમારા માટે દૂધ મૂકો. અમે તો દૂધના પીનારા. દૂધના દેગડા ચૂલે ચડ્યા. પાસેના ઓરડામાં દૂધના તપેલા મૂક્યા. નાગ દેવતાઓ ચપચપ દૂધ પી ગયા. ખોળો ભરાવા માંડ્યો. વહુને તો હીરના ચીર, સોનું, રૂપું, હીરા, માણેક જોઈએ તેટલું આપ્યું. સાસરિયા છોભેલા પડી ગયા. નાગદેવતા બોલ્યા, હવે વળાવો ત્યારે. સુવાવડ પછી 1.25 મહિને મૂકી જઈશું. વહુને વળાવી. નાગદેવતાઓ વહુને લઈને ચાલવા લાગ્યા. તેમણે કહ્યું, બહેન, ગભરાઈશ નહીં. અમારી પાછળ પાછળ ચાલી આવો. બધા એક મોટા ભોયરામાં ઉતર્યા. ત્યાં જુએ છે તો મોટો રાજમહાલય દીઠો.
વહુ તો રાજી રાજી થઈ ગઈ. હિંડોળા ખાટ પર બેસીને ઝૂલવા લાગી. નાગણ બોલી, જો બહેન, આ નાગકુમારોને તારા ભાઈ સમજજે. ખાઈ પીને આનંદ કર, પણ એક કામ તારે કરવાનું. સવારે, બપોરે અને સાંજે ઘંટડી વગાડજે, એટલે બધા નાગકુમારો દૂધ પીવા ભેગા થશે. એમને નિયમિત દૂધ પાવું એ તારું કામ. દિવસો વીત્યા અને નાની વહુને દેવ જેવો દીકરો અવતર્યો. છોકરો તો દાડે વધે ને રાતે વધે, એમ કરતાં કરતાં મોટો થયો. એક દિવસે નાની વહુ ઉકળતું દૂધ ટાઢું પાડવા મૂકી બહાર ગઈ. છોકરો રમતો રમતો દૂધ પાસે ગયો. ત્યાં તેણે પેલી ઘંટડી જોઈ. છોકરાએ ઘંટડી વગાડી. ત્યાં તો નાગકુમારો દોડતા આવ્યા. નાગકુમારોને જોઈ છોકરો તો બી ગયો. તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ. ઘંટડી બરાબર 2 નાગકુમારોના પૂંછડા પર પડી, એટલે તેમના પૂંછડા કપાઈ ગયા. બીજા દૂધ પીવા ગયા, પણ ગરમ ઉકળતું દૂધ. બાપડાઓના મોઢા બળી ગયા. નાગકુમારો તો બાંડિયાને બૂચિયા થઈ ગયા. નાની વહુ બહારથી આવીને જુએ તો રૂપાળા નાગકુમારો બાંડિયાને બૂચિયા થઈ ગયા. પણ શું કરે? નાના છોકરાને શું કહે? પણ નાગકુમારો ક્રોધે ભરાયા અને કહેવા લાગ્યા, અમે તારા છોકરાને કરડી ખાશું. એટલામાં નાગમાતા આવી પહોંચી અને નાગકુમારોને શાંત કર્યા. પણ એમના મનમાંથી વેર ગયું નહીં. નાની વહુને સાસરે વળાવવાનો દિવસ આવ્યો. મનગમતી પહેરામણી આપી, સોનાનો ચૂડો આપ્યો અને વિદાય દેતા નાગમાતાએ કહ્યું, તને દુઃખ પડે તો અહીં આવજે. સાસુ તો છોકરાને જોઈને વહુને ભેટી પડી, પણ બીજી વહુઓના મનમાં થયું કે આ માનીતી થઈ પડશે, એટલે બીજી વહુઓ એની પર વધારે રીસ કરવા લાગી. હવે પેલા નાગકુમારોના મનમાં થયું કે અહીં આપણને નાગમાતાએ કરડતા વાર્યા, પણ ત્યાં કોણ વારશે? એમ મનમાં ગાંઠ વાળી નાની વહુને સાસરે કરડવા આવ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા. વહુ પાણીનું બેડું ભરીને આવી. ઉમરામાં આવતા ઠોકર લાગી, એટલે તેને પોતાના બાંડિયા બૂચિયા ભાઈ સાંભળી આવ્યા. તે બોલી, ખમ્માઓ મારા બાંડિયા બૂચિયા વીર. નાગકુમારો તો વિચારમાં પડ્યા કે બહેન હજી આપણને કેટલા સંભાળે છે. બીજે દિવસે નાની વહુ પાણી ભરવા ગઈ. નાગકુમારો પણ છાનામાના સાથે ગયા. વહુને વાવને પગથિયે ઠેસ વાગી. નાની વહુ ફરીથી બોલી, ખમ્મા મારા બાંડિયા બૂચિયા વીર. નાગકુમારોએ બહેનનો આટલો બધો પ્રેમ જોઈ કરડવાનો વિચાર માંડી વાળ્યો અને ત્યાંથી ચાલતા થયા. એક દિવસ મોટી વહુની દૂધની તાંબડી છોકરાએ રમતા રમતા ઢોળી નાખી. એ તો લાલ પીળી થઈ ગઈ અને છણકામાં બોલી, અમારા રાંકનું દૂધ છીટ ઢોળાવી નાખો છો. તમે તો મોટા પિયરના છો, કાલે ગાયો લાવીને બાંધશો, પણ અમે શું કરીશું? નાની વહુને ખોટું લાગ્યું. તે છોકરાને લઈ ફરીથી નાગમાતા પાસે ગઈ અને તેણે પોતાના દુઃખની વાત કહી. નાગમાતાએ એને 2 દિવસ રાખી અને કહ્યું, બેટી, ચિંતા ન કરીશ. જા, તું ઘરે જઈને વાડો કરાવ. હું કાલે ગાયો મોકલીશ. નાની વહુએ ઘેર આવી વાડો કરાવ્યો. એટલામાં તો પેલા બાંડિયા બૂચિયા ભાઈ પુષ્કળ ગાયો લઈને આવ્યા. બહેનનો વાડો ગાયોથી ભરાઈ ગયો. બહેન પેલા નાગકુમારોને ભાઈ ભાઈ કહીને ભેટી પડી. વાડો ભરાતા વધેલી ગાયો તેણે જેઠાણીઓને આપી. જેઠાણીઓ રાજી રાજી થઈ ગઈ. આખા ઘરમાં આનંદ થઈ ગયો. જય નાગદેવતા.